સુરત ઇકોસેલે કરોડો રૂપિયાના હાઈ પ્રોફાઇલ જમીન કૌભાંડ અને બેંક ફ્રોડના પર્દાફાશ કરીને એક મોટી સફળતા મેળવી છે. વિદેશ રહેતા જમીન માલિકોની ખોટી સહીઓ કરીને જમીન વેચવાને બહાને રૂપિયા 5.35 કરોડથી વધુની છેતરપિંડી આચરતી ટોળકીને ઇકોસેલે દબોચી લીધી છે. આર્થિક ગુનાઓ આચરતા માફિયાઓ સામે સુરત પોલીસની ઇકોસેલે લાલાંક કરી છે. સુરતમાં જમીન ખરીદ વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક અત્યંત સાતી ટોળકીના નેટવર્કને ઇકોસેલે ધ્વસ્ત કરી લીધું છે. ફરિયાદી પાસેથી જમીન અપાવવાના બહાને કટકે કુલ 5,35,51,321 રૂપિયા પડાવી લેવાના આ ગંભીર ગુનામાં પોલીસે સઘન તપાસના અંતે મોટો પર્દાફાશ કર્યો છે. આ આખા કૌભાંડની મોડસ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી છે કે સાંભળીને વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. કૌભાંડના મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયાએ વિદેશ એટલે કે એનઆરઆઈ તરીકે રહેતા અસલ જમીન માલિકોની કિંમતી જમીન હડપવા માટે તેમના બોગસ પ્રોફાઇલ તૈયાર કર્યો હતો. રવિકુમારે મૂળ જમીન માલિકોની ખોટી અને આબેહૂબ સહીઓ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીના આ ખેલને અંજામ આપ્યો હતો. આ આર્થિક ગુનામાં રવિકુમારને સૌથી મોટી મદદ બેન્કિંગ ક્ષેત્રના ભ્રષ્ટ કર્મચારીઓ તરફથી મળી હતી. ઇકોસેલની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રખ્યાત યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 જેટલા કર્મચારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને કોઈ પણ પ્રકારના યોગ્ય વેરિફિકેશન વગર જ અસલ જમીન માલિકોના નામે બોગસ અને ખોટા બેંક એકાઉન્ટ ખોલી આપ્યા હતા, જેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, આ બોગસ એકાઉન્ટ ખોલવા માટે અને ઓટીપી તેમજ અન્ય વહીવટ માટે જે ફેક સિમ કાર્ડ વપરાયા હતા તે પૂરા પાડનાર વોડાફોન આઈડિયા કંપનીના સત્તાવાર ડિસ્ટ્રીબ્યુટરની પણ સંડોવણી સામે આવી છે. ઇકોસેલે બોગસ દસ્તાવેજના આધારે સિમ કાર્ડ ઇસ્યુ કરનાર આ ડિસ્ટ્રીબ્યુટરની પણ ધરપકડ કરી લીધી છે. બેન્કિંગ તંત્ર અને ટેલિકોમ સેક્ટરની મિલીભગતની ચાલતા આ કરોડોના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. સુરત ઇકોસેલે આ સમગ્ર હાઈ પ્રોફાઇલ છેતરપિંડી અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસમાં કાયદાનો ગાળિયો મજબૂત કરીને ઇકોસેલે મુખ્ય સૂત્રધાર, બેંક કર્મચારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર સહિત કુલ 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકીએ અન્ય કોઈ વેપારીઓ કે જમીન ખરીદદારો પર શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસ રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચલાવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ જે ઇકોસેલ છે, જે સુરત શહેરની અંદર દાખલ થતા તમામ જે આર્થિક ગુનાઓ છે એની ઉપર ફોકસ કરી રહી છે. અને આ જ અનુસંધાને સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા એક ખૂબ મોટી સફળતા જમીનના કેસમાં છેતરપિંડી કરવાના ઈરાદે જે મૂળ એકાઉન્ટો ખોલી નાખનારા જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ, અને સાથે મૂળ એકાઉન્ટ ખોલવા માટે જે સિમ કાર્ડ આપનાર જે સર્વિસ પ્રોવાઈડર છે એની ધરપકડ કરવામાં આવી છે. બનાવની જો હકીકત કહીએ તો એક આરોપી છે રવિકુમાર કોલડિયા. આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ. જમીનના જે ઓરિજિનલ માલિક છે, આ માલિકો અત્યારે કેનેડામાં છે, પણ એ સોદા ચિઠ્ઠી મારી પાસે છે અને જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો હું માલિકો સાથે તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ. અને આ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીએ સૌથી પહેલાં તો ફરિયાદીને પ્રોપર વિશ્વાસ આવે એના માટે ફરિયાદી જે જમીનના માલિકના અકાઉન્ટમાં પૈસા નાખે એ આશયથી, અને એને એવું બતાવવા માટે કે અકાઉન્ટ છે જમીન માલિકોના જ છે, એ આશયથી જે 3 જમીન માલિકો છે એ 3 જમીન માલિકોના ખોટા અકાઉન્ટ, ફેક આઈડી અને ફેક સિમ કાર્ડ દ્વારા એ 3 જમીન માલિકો એ જાણતો હોવા છતાં કે 3 જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા. અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે એમને મદદ કરી હતી. અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા. 4,81,00,000 જેટલી અમાઉન્ટ આ અલગ અલગ અકાઉન્ટોમાં જમા કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા. અને ત્યારબાદ આ અકાઉન્ટોમાંથી એણે પોતે પાછા આઈડીબીઆઈમાં નવા 2 એકાઉન્ટો, બોગસ એકાઉન્ટો ખોલ્યા હતા જે જમીન માલિકોના નામના, અને જે યસ બેંકના અકાઉન્ટો છે 3, એમાંથી એણે પાછા આઈડીબીઆઈમાં પણ આ જે ફેક અકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ મળીને 4,81,00,000 રૂપિયા એ આ અલગ અલગ જે ડમી એકાઉન્ટો, મ્યુલ એકાઉન્ટો જે બન્યા હતા, જે જમીન માલિકો છે જે કેનેડામાં હતા એમના એ અકાઉન્ટોમાં પૈસા ગયા હતા. અને તમામ પૈસા છે એ આ રવિ કોલડિયાએ પૈસા એના હડપ કરી લીધા હતા. ફરિયાદીની ફરિયાદના આધારે આ સમગ્ર બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનામાં જે કહ્યું એ પ્રમાણે યસ બેંક અંકલેશ્વરના કર્મચારીઓ સંદીપ કુમાર રણજીત પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંતભાઈ પટેલ
અને એ જ રીતે આઈડીબીઆઈ બેંક ઘોડદોડ રોડના જે કર્મચારી છે યાજ્ઞિક વઘાસિયા, એમ કુલ 4 બેંકના જે તે સમયના કર્મચારીઓની આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપનારા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે આ જે બોનાફાઇડ જમીન માલિકો છે એમના ફેક સિમ કાર્ડ બનાવી આપનાર જે વોડાફોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો જે ચલાવતો હતો સંજય ધંધુકિયા, એને પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે. અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે. યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે.